નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ફરી એકવાર એક નવી ભરતીની માહિતી લઈ અને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। આ ભરતીની ખાસ કરીને બે વિશેષતા હું આપને કહી દઉં। આની હું તમને માહિતી આપું એ પહેલા એક બે વિશેષતા કહી દઉં। આપે થંબનેલની અંદર વાંચી લીધી હશે। પહેલી વિશેષતા એ કે 10,000થી વધુ ભરતી બહાર પડી છે અને બીજી અને મુખ્ય વિશેષતા એ છે કે આ ભરતી જે છે એની પરીક્ષા તમે ગુજરાતી ભાષામાં પણ જે છે એ આપી શકશો। એટલે કે આની અંદર લેંગ્વેજ ઓફ એક્ઝામિનેશન જે છે એ ગુજરાતી ભાષા છે એ પણ તમે જે છે સિલેક્ટ કરી અને તમે આપી શકશો। અત્યાર સુધી કેન્દ્ર સરકારની અને એમાં પણ બેંકની ભરતી બહાર પડતી હોય તો એમાં માત્ર ને માત્ર બે જ ભાષામાં જે છે પરીક્ષા આપી શકશો છો અને એ બે ભાષા એવી છે કે જેમાં ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં આપ પરીક્ષા આપી શકો। આ ગ્રામીણ બેંકની આ વખતે ભરતી જે બહાર પડી છે એની અંદર પ્રિલિમ તથા મેઇન્સ દરેક બંનેની અંદર આપ પરીક્ષા ગુજરાતી ભાષામાં જે છે અપિયર કરી શકશો। એટલે આ ખાસ કરીને આપણા માટે જે છે સુવર્ણ તક જે છે હું આપને કહી શકું અને આ સુવર્ણ તક જે છે એ જરાય ચૂકશો નહીં, કારણ કે અત્યાર સુધી આપ જે વિષયોની તૈયારી કરતા હતા એમાંથી જ અમુક વિષયો જે છે એ આની અંદર પૂછાવાના છે। એટલે આની અંદર હું એટલું કહી શકું કે બહુ નવીન નથી, પહેલી વસ્તુ। બીજી વસ્તુ, જે વિષયની તૈયારી આપ કરતા હતા ઓલરેડી એ જ વિષયને થોડુંક ડેપ્થમાં થોડુંક ઊંડાણપૂર્વક જે છે એ તૈયાર કરવાનો છે, એનાથી વિશેષ તમારે કાંઈ નથી કરવાનું। એટલે આ એક આપણા માટે જે છે બેનિફિટ છે એવું હું આપને કહી શકું છું અને આ બેનિફિટ જે છે એનો ખાસ કરીને આપ મિત્રોને જે છે એ ટૂંકમાં લાભ લેવા વિનંતી કે જેથી કરીને આપ જે છે એ ટૂંકમાં આવતી જાન્યુઆરી મહિનાની અંદર જ આવતા જાન્યુઆરી 2022 સુધીમાં જ એક સરકારી નોકરિયાત થઈ જાઓ, એક ગવર્મેન્ટ ઓફિસર તરીકે જે છે એ ટૂંકમાં થઈ જાઓ, એક બેંક ઓફિસર જે છે એ આપ થઈ જાઓ। એના માટે હું ખાસ કરીને આપને વિનંતી કરું છું કે આપ જે છે એ ટૂંકમાં એમાં એલિજિબલ હોવ તો ખાસ કરીને જે છે આ ભરતીનું ફોર્મ ભરજો કે જેથી કરીને આપ જે છે એ અત્યાર સુધી જે છે ખૂબ સંઘર્ષ કર્યો, ખૂબ મહેનત કરી, પણ એ મહેનત જે છે એ ક્યાં જે છે એ ટૂંકમાં આપ રિઝલ્ટ એનું લાવી શકો છો, ક્યાં એની જે છે એ ટૂંકમાં આપ મહેનતનો ઉપયોગ કરી શકો છો। તો અહીંયા આ તક આવેલી છે કે જ્યાં આપ જે છે આપની મહેનત જે છે એનો ઉપયોગ કરી શકશો અને આપની મહેનતનો જે છે એ રંગ લાવી શકશો, બરાબર છે। અને અત્યાર સુધી આપ જે રાહ જોતા હતા કે ભાઈ એક સરકારી જે છે અધિકારી થવું છે, એક બારે જે છે એ ટૂંકમાં ગવર્મેન્ટ ઓફિસર થવું છે, એક સરકારી નોકરિયાત જોઈએ છે, આપના પરિવારને પણ ખૂબ આશા હશે, તો એ આશા જે છે એ ટૂંકમાં એક કહીએ ને કે આપણા ઘર આંગણે જે છે એ ટૂંકમાં લક્ષ્મી ચાંદલો કરવા આવ્યું છે એવું હું આપને કહી શકું છું। એક તક જે છે આપણે સમક્ષ જે છે એ સામે ચાલીને આવી છે, તો આ તક આપણે ખાસ કરીને ઝડપી લેશું। બીજી બધી બેંકોની જે ભરતીઓ આવતી હોય છે એમાં ગુજરાતીમાં નથી હોતી, પહેલો જે છે એ ટૂંકમાં ડ્રોબેક એવું કહી શકાય આપણે। અને ઇંગ્લિશની અંદર દરેક વિષય તૈયાર કરવા એ કદાચ આપણા માટે જે છે એ ટૂંકમાં થોડુંક અઘરું પડી શકે એવું હું આપને કહી શકું। હા, મહેનત કરો, પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો તો એ પણ અઘરું નથી, પણ હા અત્યારની જે છે એ ટૂંકમાં માની લો કે ભાઈ આપણે ગુજરાતી ભાષાને ખાસ કરીને ધ્યાનમાં રાખીએ તો એને ધ્યાનમાં રાખીને હું આપ સૌને કહું છું કે એટલું આપણા માટે સરળ થઈ જશે। અને હા, હજી એક ખાસ કરીને વાત કરી દો મિત્રો કે આ બેંકની જે પરીક્ષા છે, આ બેંકની પરીક્ષા એમાં પણ ગ્રામીણ બેંકની જે પરીક્ષા છે એ સૌથી સહેલામાં સહેલી પરીક્ષા જે છે એ હું આપને કહી શકું અત્યાર સુધીમાં જે છે એ ટૂંકમાં આ ભરતી એવી છે કે જે સૌથી સહેલામાં સહેલી જે છે એમાં આપ મેક્ઝિમમ પ્રશ્નો જે છે અટેમ્પ્ટ કરી શકો છો, એટલે એ લાભ જે છે એ ટૂંકમાં આપ લઈ શકો, ઓછી તૈયારીમાં જે છે એ સફળતા મળી જાય એવું હું આપને કહી શકું। તો ચાલો જોઈએ કે ભાઈ આની અંદર એલિજિબિલિટી જે છે એ ક્રાઇટેરિયા શું છે। IBPS ઇન્સ્ટિટ્યૂટ ફોર બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા ગ્રામીણ બેંકની અંદર આ ભરતી બહાર પડી છે અને આ ગ્રામીણ બેંકની અંદર જે ભરતી બહાર પડી છે એની અંદર એલિજિબિલિટી ક્રાઇટેરિયા ખાસ કરીને આપણે જોઈ લઈએ, બરાબર છે। તો કે સ્કેલ 1, 2 એન્ડ 3 આ જે છે ટૂંકમાં ઓફિસરની જે પોસ્ટ માટે સ્કેલ 1, સ્કેલ 2, સ્કેલ 3 માટે ભરતી બહાર પડી છે। ત્યાર પછી ઓફિસ અસિસ્ટન્ટ એટલે કે આપણે એવું કહી શકાય કે ભાઈ આ લોકો ક્લાર્ક લેવલની જે છે એ ટૂંકમાં ભરતી માટે આ લોકો અહીંયા રિક્રુટમેન્ટ માટે પ્રક્રિયા બહાર પાડી છે, જેને મલ્ટીપર્પઝ તરીકે શબ્દ પણ જે છે વપરાતો હોય છે। રિજનલ રૂરલ બેંક, ગ્રામીણ બેંક જે છે એટલે હું ઉદાહરણ આપી દઉં, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, દેના ગ્રામીણ બેંક, બરોડા ગ્રામીણ બેંક, બરાબર છે। એટલે આ ગ્રામીણ બેંકો દ્વારા જે છે એ ભરતી બહાર પડી છે। ટોટલ IBPS સાથે જે છે 56 ગ્રામીણ બેંકો જે છે શરૂઆત થઈ ત્યારે જોડાયેલી હતી। અત્યારે ઘણી બધી ગ્રામીણ બેંક જે છે એ બીજી બેંક્સની અંદર મર્જ થઈ ગઈ છે, ઉદાહરણ તરીકે દેના ગ્રામીણ બેંક જે બરોડા બેંક ઓફ બરોડા સાથે જે છે મર્જ થઈ ગઈ છે। એટલે આપણે ખાસ કરીને જે છે એ ટૂંકમાં જોઈ શકીએ છીએ કે ભાઈ હવે બેંક જે છે એની સંખ્યા જે છે એ ટૂંકમાં નંબર ઓફ બેંક જે છે એ ઘટી ગઈ છે, પણ એની બ્રાન્ચ જે છે એ ઘટી નથી। હું ઉદાહરણ આપું આપને મિત્રો કે ભાઈ બેંક ઓફ બરોડાની બ્રાન્ચ જે છે એ આપ જોઈ શકો કે ભાઈ KKV હોલ પાસે કે ટૂંકમાં
એની આજુબાજુમાં છે અને દેના બેંક જે છે જેની બ્રાન્ચ આપને એવું કહી શકું કે ભાઈ જે એની આજુબાજુમાં નથી અને 2 કિલોમીટર કે 3 કિલોમીટર દૂર છે, તો એ બ્રાન્ચ બંધ ન થાય, ત્યાં ખાલી પાટિયું ફરે છે. એટલે આપણા માટે જે છે ટૂંકમાં એ પ્રશ્ન નથી કે ભાઈ આ મર્જ થાય છે, બરાબર. એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. રિક્રુટમેન્ટ જે છે એ એટલી ને એટલી જ રહેશે. એ થોડી ઘણી જે છે એ ટૂંકમાં 10-20% કે 25% ઘટાડો થઈ શકે એવું હું આપને કહી શકું, બરાબર. તો ચાલો જાજો જે છે એ ટૂંકમાં સમય ન બગાડતા આપણે જોઈ લઈએ કે આની અંદર આ લોકોએ શું વિશેષતા આપણને ખાસ કરીને પૂછેલી છે. તો વિશેષતાની અંદર આપણે હું બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ ટૂંકમાં આપતો જાઉં કે ભાઈ સૌથી પહેલાં તો પાર્ટિસિપેટિંગ બેંક જે છે એની વાત કરી છે કે આ ભરતી પ્રક્રિયા જે આ વખતે બહાર પાડી છે એની અંદર કઈ કઈ બેંક્સ છે કે જેણે પાર્ટિસિપેટ કરી રહ્યા છે, બરાબર છે. એટલે એ એક ઇન્ફોર્મેશન ખાસ કરીને એ લોકોએ આપણને અહીંયા આપેલી છે. તો આ ઇન્ફોર્મેશનની અંદર સૌથી પહેલી વસ્તુ કે ભાઈ બરોડા ગ્રામીણ બેંક જે મેં આપને વાત કરી, બરાબર છે, કે જે આની અંદર પાર્ટિસિપેટ થયેલું છે. એટલે ગુજરાતથી આપણે ફોર્મ ભરીશું તો એમાં આપણે આ બેંક સિલેક્ટ ખાસ કરી શકશું, કારણ કે આપણે બેંકો જે છે એ પસંદ કરવાની આપણે ક્રાઇટેરિયા જે છે ટૂંકમાં આપવાનો રહેતો હોય છે. અને હજી એક બેંક જે છે કે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક જે પણ જે છે ટૂંકમાં આની અંદર પાર્ટિસિપેટ થયેલું છે. એટલે આ પણ જે છે એ ટૂંકમાં આપણે અહીંયા કહી શકાય કે ભાઈ આ બંનેનો લાભ જે છે આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ ખાસ કરીને લઈ શકીએ છીએ, બરાબર. ત્યાર પછી મિત્રો વાત કરું કે ટોટલ 43 જેટલી 43 બેંક્સની પાર્ટિસિપેશન જે છે એ ટૂંકમાં એ લોકોએ અહીંયા આપેલું છે કે ભાઈ આટલી બેંક્સે આની અંદર પાર્ટિસિપેટ કરેલું છે. હવે સૌથી મહત્વની સૌથી જે છે એ ટૂંકમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે. આની અંદર લાયકાત જે છે એ લોકોએ શું માંગેલો છે. તો લાયકાતની અંદર જે છે એ સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે ભાઈ એ લોકો એજ લિમિટ જે છે એજ વયમર્યાદાની વિશેષતા છે, વયમર્યાદાની એ લોકો વાત કરે છે. તો વયમર્યાદાની અંદર આપણે હું કહી દઉં કે ભાઈ ઓફિસર સ્કેલ 3, બરાબર છે, જે સિનિયર મેનેજર તરીકે કહેવાતી હોય છે. અને આ સિનિયર મેનેજરની પોસ્ટ માટે આપણે ફોર્મ ભરવું હોય તો એમાં કંઈક ને કંઈક એક્સપિરિયન્સ પણ જે છે એ ટૂંકમાં હોવો જોઈએ આપને. એટલે એક્સપિરિયન્સ હોય તો આપ એની અંદર ફોર્મ ભરી શકો છો. એમાં વયમર્યાદા એ લોકોએ 21 થી 40 વર્ષની જે છે એ માંગેલી છે. ત્યાર પછી સ્કેલ 2 જે મેનેજર લેવલની પોસ્ટ ગણાતી હોય એમાં એ લોકોએ 21 થી 32 વર્ષની વયમર્યાદા જે છે એ ટૂંકમાં એલિજિબલ રાખેલી છે. એટલે આ વસ્તુ જે છે એ ટૂંકમાં આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી આગળ જોઈએ કે આના પછી જે મેઇન બે પોસ્ટ છે જે ઓફિસર સ્કેલ 1 જે PO પ્રોબેશનરી ઓફિસર જે છે એ ટૂંકમાં આપણે કહેવાતા હોય છે. પ્રોબેશનરી ઓફિસર જે તમને 2 વર્ષ માટે પ્રોબેશન પીરિયડ ઉપર રાખે પછી મેનેજર સમકક્ષ જે છે એ ટૂંકમાં આપણે પોસ્ટ મળતી હોય છે. એટલે PO પ્રોબેશનરી ઓફિસરની જે છે પોસ્ટ કહેવાય. ઓફિસર સ્કેલ 1 એટલે જે આસિસ્ટન્ટ મેનેજર જે છે એ ટૂંકમાં પોસ્ટ કહી શકાય. અને એમાં 18 થી લઈ અને 30 વર્ષની વયમર્યાદા એ લોકોએ માંગેલી છે. આ પોસ્ટ ખાસ કરીને હું આપને એટલે જે છે એ ટૂંકમાં ભારપૂર્વક કહું છું કે જેમાં કોઈ પણ પ્રકારનો એ લોકોએ એક્સપિરિયન્સ માંગેલો નથી હોતો. અત્યાર સુધી જેટલી વખત ભરતી બહાર પડી છે એમાં દરેક વખતે આ પોસ્ટ માટે કોઈ એક્સપિરિયન્સ જે છે એ ટૂંકમાં માંગેલો નથી હોતો. અને એ પણ 18 થી 30 વર્ષની વયમર્યાદા જે છે એલિજિબિલિટી એજ લિમિટ આપેલી છે. સાથે સાથે ગ્રેજ્યુએશન જે છે એની ગ્રેજ્યુએટ એ લોકો એલિજિબલ ગણે છે. એટલે એ પણ એક આપણા માટે બેનિફિટ છે એવું હું આપને કહી શકું છું. તો અહીંયા આગળ જે છે એ જોઈ લઈએ કે ભાઈ એવું કીધું છે કેન્ડિડેટ શુડ નોટ હેવ બીન બોર્ન અર્લિયર દેન 3/6/1991 એટલે 3 જૂન 1991 પહેલા જન્મ ન હોવો જોઈએ. એન્ડ લેટર દેન 31/5/2003 31 મે 2003 2003 પછી જે છે 31/5/2003 પછી જે છે જન્મ ન હોવો જોઈએ, બરાબર છે. માની લો કે 31/5/2003 ના દિવસે જન્મ હોય ચાલે, એલિજિબલ ગણાશો. 3 જૂન 1991 ના દિવસે જન્મ હોય ચાલે, એલિજિબલ ગણાશો, એમાં કોઈ જ પ્રશ્ન નથી. એવી જ રીતે ઓફિસ અસિસ્ટન્ટ જે ક્લાર્ક લેવલની પોસ્ટ જે છે એ ટૂંકમાં ગણાતી હોય છે, બરાબર. ક્લાર્ક લેવલની પોસ્ટ ગણાતી હોય છે અને આ ક્લાર્ક લેવલની પોસ્ટ માટે એ લોકોએ વયમર્યાદા આપેલી છે 18 થી 28 વર્ષ. અને 18 થી 28 વર્ષની જે વયમર્યાદા છે એમાં 2/6/1993 થી લઈ અને 1/6/2003 જે છે આ ડેટની વચ્ચે આપની જન્મ તારીખ આવતી હોય. અને આ જનરલ કેટેગરી માટે છે એટલે ખાસ કરીને ધ્યાનમાં રાખજો કે બીજા કોઈ કેટેગરીમાંથી આપ બિલોંગ કરો છો તો વયમર્યાદામાં જે છૂટછાટ મળતી હોય છે એને આપણે જે છે ગણવાની રહેશે. અને વયમર્યાદામાં છૂટછાટ હંમેશા અપર એજ લિમિટમાં મળે. એટલે કે અહીંયા 28 કીધું છે અને ઉદાહરણ તરીકે SC અને ST કેન્ડિડેટને 5 વર્ષની છૂટછાટ હોય તો 28 વત્તા 5 જે છે એટલે કે ભાઈ 33 વર્ષ સુધીની જે છે વયમર્યાદા ચાલે. એટલે આપણે આ વસ્તુ જે છે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું, બરાબર છે. એટલે આ એક જે છે બેઝિક ઇન્ફોર્મેશન આપના માટે હતી. તો હવે વયમર્યાદાની વાત સાથે સાથે કરી જ લઈએ કે OBC કેટેગરીના જે છે કેન્ડિડેટ્સ હોય તો એમને એજ લિમિટમાં 3 વર્ષની છૂટછાટ મળશે. ત્યાર પછી પર્સન વિથ
બેન્ચમાર્ક ડિસેબિલિટી એટલે કે હેન્ડીકેપ કેન્ડિડેટ્સ માટે 10 વર્ષની છૂટછાટ છે. અને ત્યાર પછી જે છે એક્સ સર્વિસમેન કે ડિસેબલ્ડ એક્સ સર્વિસમેન હોય તો એમના માટે પણ છૂટછાટ જે છે અહીંયા આપેલી છે કે ભાઈ એકચ્યુઅલ પીરિયડ ઓફ સર્વિસ રેન્ડર્ડ ઇન ધ ડિફેન્સ ફોર્સ પ્લસ 3 years 8 years ફોર ડિસેબલ એક્સપિરિયન્સ ex servicemen belonging to SC/ST subject to maximum age limit of 50 years. 50 વર્ષથી ઉપર જે છે એ ન જોવી જોઈએ. જે પણ કાંઈ આપણે છૂટછાટ મળે છે એ છૂટછાટનો લાભ લેતા 50 વર્ષથી ઉપર જે છે એ ટૂંકમાં છૂટછાટ લેવી જોઈએ નહીં. એટલે આ બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ ટૂંકમાં અહીંયા આપને હું પ્રોવાઈડ કરું છું. ત્યાર પછી આપણે જે છે એ બીજી બેઝિક ઇન્ફોર્મેશન હજી એક મહત્વની છે અને એ છે કે ભાઈ આપણી પાસે એ લોકો એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માંગે છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે એ ખાસ કરીને આપણે જોઈ લઈએ કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર એ લોકોએ રિક્વાયરમેન્ટ શું આપેલી છે. તો એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે વાત કરું મિત્રો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓફિસ આસિસ્ટન્ટ જે ક્લાર્ક લેવલની પોસ્ટ છે એની અંદર એ લોકોએ કીધું છે કે ભાઈ બેચલર ડિગ્રી બરાબર છે, બેચલર ડિગ્રી આપની પાસે હોવી જોઈએ. પછી બીકોમ કરેલું છે કે બીએસસી કરેલું છે કે બીફાર્મ કરેલું છે કે વોટ એવર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હશે તો ચાલશે બરાબર છે. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ અને પ્રોફિશિયન્સી ઇન લોકલ લેંગ્વેજ બરાબર એટલે કે એનો અર્થ એવો એ લોકો કહેવા માંગે છે કે ભાઈ આપ ગુજરાતથી ફોર્મ ભરો છો તો ગુજરાતની જે છે એ ટૂંકમાં ગુજરાતી ભાષા આપને આવડતી હોવી જોઈએ. કાં તો આપે 10મા ધોરણમાં ગુજરાતી ભાષા ભણવામાં હોવી જોઈએ અથવા તો એ લોકો ગુજરાતી ભાષા તમને ભણવામાં નથી તો તમને એ લોકો આ પરીક્ષા લેવાઈ જાય પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે પ્રોફિશિયન્સી ટેસ્ટ લેશે. ગુજરાતી લખતા વાંચતા અને બોલતા અને સમજતા આ જે છે આના ઉપર ટેસ્ટ લેશે નાનકડી. એમાં જો તમે પાસ થઈ જશો તો તમે ભરતીનો લાભ જે છે એ ટૂંકમાં લઈ શકશો. પણ એ ક્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આ ટેસ્ટ એ લોકો કન્ડક્ટ કરે છે. ત્યાં સુધી બધી જ બેઝિક કોમન ટેસ્ટ બધાને હોય એવી જ રીતે રહેશે બરાબર. અને આપને 10મામાં જો ગુજરાતી ભાષા હોય ભણવામાં તો આપે આ કોઈ ટેસ્ટ આપવાની જરૂર પડશે નહીં. ત્યાર પછી ડિઝાયરેબલ વર્કિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર વિશે જે છે એ આપને નોલેજ હોવું જોઈએ. બેઝિક નોલેજ જે છે એ ખાસ કરીને હોવું જોઈએ. ત્યાર પછી મિત્રો વાત કરું કે ભાઈ ઓફિસર સ્કેલ 1ની વાત છે. આસિસ્ટન્ટ મેનેજર જે પીઓ પ્રોબેશનરી ઓફિસર જે છે એ ટૂંકમાં કહી શકાય અને એમાં પણ સાથે સાથે બેચલર ડિગ્રી જ કીધી છે. હવે હું આપને બેઝિક ઇન્ફોર્મેશન એ આપી દઉં કે ભાઈ જો આપ ક્લાર્ક તરીકે જે છે એ ટૂંકમાં લાગો છો તો 25,000 પ્લસ આપનો જે છે એ ટૂંકમાં પગાર હોય છે અને જો આપ પીઓ તરીકે લાગો છો તો 35,000 પ્લસ જે છે એ ટૂંકમાં આપનો પગાર હોય છે બરાબર છે. એટલે એટલું જે છે એ ધ્યાનમાં રાખો મિત્રો કે ભાઈ એની ગ્રેજ્યુએટ તમારું ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન જે છે એ ટૂંકમાં ગમે એમાં કમ્પ્લીટ હોય પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કે ભાઈ આપનું જે છે એ ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન તો કમ્પ્લીટ છે પણ સાથે સાથે મહત્વની વસ્તુ એ છે કે ભાઈ આ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવા પછી કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ માંગવામાં આવતો નથી. એટલે આ સૌથી મહત્વની જે છે વાત છે કે ભાઈ કોઈ પણ પ્રકારના એક્સપિરિયન્સ વગર આપણને આટલા જે છે સરસ સેલેરી જે છે એ ટૂંકમાં ક્યાં મળી શકે તો એ માત્ર ને માત્ર ગવર્મેન્ટની અંદર જે છે એ મળી શકે. એટલે ખાસ કરીને આપણે જે છે એ ટૂંકમાં પોસ્ટ માટે 100% વિચારવું જોઈએ જો આપણે એલિજિબલ હોય તો બરાબર. એટલે ખાસ કરીને ધ્યાનમાં રાખજો. ત્યાર પછી મિત્રો વાત કરીએ છીએ કે ભાઈ ઓફિસર સ્કેલ 2 માટે જો તમે એલિજિબલ હોય બરાબર તો એના માટે ક્વોલિફિકેશન બેચલર ડિગ્રી માંગેલી છે વિથ મિનિમમ ઓફ 50% માર્ક્સ ઇન એગ્રીગેટ જે છે ટૂંકમાં કીધેલું હોવું જોઈએ. પ્રેફરન્સ કોને કોને આપશે તો કે તમારું જે છે ટૂંકમાં જો બેન્કિંગ ફાઇનાન્સ તમે કરેલું હોય બેન્કિંગમાં ફાઇનાન્સમાં માર્કેટિંગમાં કેમાં કરેલું હોય તો તમને પ્રેફરન્સ જે છે એ પહેલાં આપવામાં આવશે. અને એવી જ રીતે 2 years ઓફ એન ઓફિસર એઝ એન ઓફિસર ઇન બેંક ઓર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ ટૂંકમાં તમે વર્ક કરેલું હોય 2 વર્ષનો એક્સપિરિયન્સ આપની પાસે હોય તો આ પર્ટિક્યુલર જે છે એ વસ્તુ આપને અહીંયા જોબ માટે એલિજિબલ ગણાશો બરાબર. ત્યાર પછી મિત્રો વાત કરું આપને અહીંયા કે ભાઈ ઓફિસર સ્કેલ 2 છે ને એમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસર માટે પણ જે છે એ ભરતી બહાર પડી રહી છે. અને આ સૌથી મહત્વની વાત એ છે કે સાથે સાથે સ્પેશિયાલિસ્ટ ઓફિસરમાં પણ જો આપ એલિજિબલ હો તો આપ એનું પણ જે છે એ ટૂંકમાં ફોર્મ ભરી શકો છો. અને એમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓફિસર તરીકે આપને પોસ્ટ મળશે. પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA તરીકેની આપને પોસ્ટ મળશે. લો ઓફિસર તરીકે જે છે આપને પોસ્ટ મળશે. ત્યાર પછી ટ્રેઝરી મેનેજર તરીકે, ત્યાર પછી માર્કેટિંગ ઓફિસર તરીકે, એના પછી એગ્રીકલ્ચર ઓફિસર તરીકે. આ રીતે આટલી જે છે એ ટૂંકમાં એ લોકોએ પોસ્ટ અહીંયા આપેલી છે. સ્પેશિયાલિસ્ટ કેડર માટે પણ જે છે એ ટૂંકમાં અહીંયા એ લોકોએ જોબ બહાર પાડેલી છે. એટલે આપની પાસે આવી કોઈ સ્પેશિયલ ક્વોલિફિકેશન હોય તો આપ ચોક્કસથી જે છે એ ટૂંકમાં આનો લાભ લઈ શકો છો. ક્લિયર છે મિત્રો? તો એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે આ બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ ટૂંકમાં અહીંયા આપેલી હતી. હવે એથી વિશેષ સૌથી મોટો પ્રશ્ન જે છે એ ટૂંકમાં એ છે કે ભાઈ
ગ્રેજ્યુએશન જે છે એ ટૂંકમાં પૂરું ન થયું હોય તો લાસ્ટ સેમિસ્ટરની પરીક્ષા આપેલી હોય તો શું અમે એલિજિબલ છીએ કે નહીં, તો એના માટે પણ એ લોકો અહીંયા નોટ આપેલી છે કે ભાઈ ઓલ ધ એજ્યુકેશન ક્વોલિફિકેશન મેન્શન્ડ શુડ બી ફ્રોમ ધ યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ ઓર બોર્ડ રેકગ્નાઇઝડ, બરાબર છે, બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, અપ્રુવડ બાય ગવર્મેન્ટ રેગ્યુલેટરી બોડીઝ, બરાબર છે. એટલે કે ભાઈ તમે જે માન્ય જે છે યુનિવર્સિટીની છે એમાંથી કરેલું હોવું જોઈએ, પહેલી વસ્તુ. બીજું, એન્ડ ધ રિઝલ્ટ શુડ હેવ બીન ડિક્લેર્ડ ઓન ઓર બિફોર 28/6/2021, 28/6/2021 પહેલાં જો આપનું રિઝલ્ટ જે છે આવી જશે તો આપ આમાં જે છે એ ટૂંકમાં ફોર્મ ભરવામાં એલિજિબલ ગણાશો, બાકી એલિજિબલ ગણાશો નહીં, બરાબર છે. તમે ભલે છેલ્લા સેમિસ્ટરની જે છે એક્ઝામ આપી દીધી છે પણ જો 28/6 સુધીમાં ભલે ઓનલાઈન તમારું જે છે રિઝલ્ટ આવી જાય, ડઝન્ટ મેટર, પણ જો ત્યાં સુધીમાં રિઝલ્ટ આવી જશે તો આપને જે છે એ ટૂંકમાં માન્ય ગણાશે. ક્લિયર છે? તો હવે આગળ જે છે એ ટૂંકમાં ઇન્ફોર્મેશન બેઝિક લઈ લઈએ. આ ક્વોલિફિકેશન વિશે આપને ખાસ કરીને જે છે એ બેઝિક ઇન્ફોર્મેશન મેં આપને અહીંયા આપેલી છે, બરાબર. ત્યાર પછી હવે જોઈએ કે એપ્લિકેશન ફીસ જે છે કે ભાઈ આ ફોર્મ જે ભરશો એની ફીસ પણ જે છે કંઈક ભરવી પડશે અને એ ફીસ માત્ર ને માત્ર ઓનલાઈન પેમેન્ટ જ થશે અને ઓનલાઈન પેમેન્ટ જે છે એ 8/6/2021 થી લઈને 28/6/2021 સુધીમાં થશે. અને એના માટે ફીસ શું છે તો કે તમે ઓફિસર સ્કેલ 1, 2, 3 અથવા તો ઓફિસ આસિસ્ટન્ટમાં ફોર્મ ભરો છો અને જો તમે SC, ST, PWD કેન્ડિડેટ તરીકે જે છો તો 175 રૂપિયા જે છે એ ટૂંકમાં આપે ભરવાના રહેશે અને એ સિવાયની કોઈ કેટેગરીમાં બિલોંગ કરો છો તો આપે 850 રૂપિયા, 850 રૂપીસ જે છે એપ્લિકેશન ફીસ તરીકે ભરવાની રહેશે. બીજી વસ્તુ કે એ પણ હું આપને કહી દઉં કે આની અંદર આપે ફોર્મ જે ભરવાનું છે એ ફોર્મ અલગ અલગ ભરવાનું રહેશે, બરાબર છે. એની અલગ અલગ શું તો જોઈ લઈએ. સૌથી મહત્વનો મુદ્દો જે છે એ ટૂંકમાં અહીંયા આવે છે ઓનલાઈન એક્ઝામિનેશન સ્ટ્રક્ચર જે છે એ શું છે તો કે ઓનલાઈન એક્ઝામિનેશન સ્ટ્રક્ચરની અંદર આપણે વાત કરીએ તો જો આપ ક્લર્ક ઓફિસ આસિસ્ટન્ટનું ફોર્મ ભરો છો, જો આપ ક્લર્ક ઓફિસ આસિસ્ટન્ટનું ફોર્મ ભરો છો તો એમાં એ લોકો પ્રિલિમ, પ્રી પ્લસ મેન્સ આ બે જ તબક્કાની પરીક્ષા રહેશે. જો આપ ઓફિસ આસિસ્ટન્ટનું ફોર્મ ભરો છો તો મલ્ટીપર્પઝ, બરાબર છે, ક્લર્કનું ફોર્મ ભરો છો તો. જો આપ સ્કેલ 1 એટલે કે પ્રોબેશનરી ઓફિસર POનું ફોર્મ ભરો છો, બરાબર, સ્કેલ 1 અસિસ્ટન્ટ મેનેજર જે PO તરીકે જે છે ટૂંકમાં ઓળખવામાં આવે છે એનું ફોર્મ ભરો છો તો આપે કેટલી પરીક્ષા આપવાની રહેશે તો કે પ્રિલિમ પરીક્ષા, મેઇન્સ પરીક્ષા અને ત્યાર પછી આવશે ઇન્ટરવ્યૂ. ત્યાર પછી શું આવશે ઇન્ટરવ્યૂ, બરાબર છે. એટલે 3 તબક્કાની જે છે એ પરીક્ષા રહેશે આપની. ક્લિયર છે? જો તમે PO પ્રોબેશનરી ઓફિસર તરીકે ફોર્મ ભરો તો 3 તબક્કામાં પરીક્ષા લેવાશે અને જો તમે ક્લાર્કનું ફોર્મ ભરો તો 2 તબક્કામાં પરીક્ષા લેવાશે અને આપ જે છે એ ટૂંકમાં સિલેક્ટ થઈ જશો. ક્લિયર છે મિત્રો? હવે જોઈ લઈએ કે પ્રિલિમ પરીક્ષા જે છે એની અંદર એ લોકોએ કઈ રીતે જે છે એ ટૂંકમાં ક્રાઇટેરિયા રાખ્યો છે. તો પ્રિલિમ પરીક્ષાની વાત કરું મિત્રો તો કે એમાં માત્ર ને માત્ર રિઝનિંગ અને મેથ્સ, રિઝનિંગ અને મેથ્સ 2 જ વિષય રાખેલા છે, અહીંયા ઇંગ્લિશ વિષય છે નહીં. એટલે જે કોઈ મિત્રોને ઇંગ્લિશ જે છે એ થોડુંક આપણને એવું લાગતું હોય કે ભાઈ ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં નડતરરૂપ થાય છે તો અહીંયા સૌથી મોટો બેનિફિટ આપણને એ છે કે ભાઈ ઇંગ્લિશ જે છે એ વિષય નથી. મેથ્સ અને રિઝનિંગ આ 2 જ વિષય અટેમ્પ્ટ કરીને આપણે આરામથી જે છે એ ટૂંકમાં પ્રિલિમ એક્ઝામ ક્રેક કરી શકીએ છીએ અને એ પણ પ્રિલિમ એક્ઝામ જે છે અહીંયા ફૂદડી આપેલી છે તો અહીંયા આપણે જે છે આ પરીક્ષા ગુજરાતીમાં જે છે એ ટૂંકમાં આપી શકીએ છીએ. એટલે એ પણ આપણા માટે હજી એક એડિશનલ બેનિફિટ કહી શકાય. માત્ર ને માત્ર જે છે એ ટૂંકમાં રિઝનિંગ અને ગણિત જ તૈયાર કરવાનું અને એ પણ શેમાં કરવાનું ગુજરાતી ભાષામાં તમારે તૈયાર કરવાનું છે. ગુજરાતી ભાષામાં તમે પેપર જે છે અટેમ્પ્ટ કરી શકશો. ઓનલાઈન પરીક્ષા છે, બરાબર છે, ઓબ્જેક્ટિવ પરીક્ષા છે, ઓનલાઈન પરીક્ષા છે, ઓબ્જેક્ટિવ પરીક્ષા છે. 40 પ્રશ્નો હશે, ટોટલ 80 પ્રશ્ન અને 80 માર્ક્સનું પેપર છે અને કુલ મળીને 45 મિનિટનો સમય આપવામાં આવશે. 45 મિનિટમાં તમારે 80 પ્રશ્ન જે છે એ અટેમ્પ્ટ કરવાના રહેશે અને ભૂતકાળમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા એવા પણ રહ્યા છે કે જેમના 80માંથી 45 મિનિટમાં 70-75 જે છે એ ટૂંકમાં પ્રશ્નો અટેમ્પ્ટ કરીને આવેલા છે. એટલે એટલું સહેલું પેપર જે છે એ ટૂંકમાં રહેતું હોય છે. એટલે આપ પણ જે છે એ ટૂંકમાં કરી શકો છો. પેપર સહેલું હોય છે, આની અંદર પાસ થવાના ચાન્સીસ જે છે એ આપણા વધી જાય છે. ક્લિયર છે મિત્રો? ઓકે. ત્યાર પછી બીજી વસ્તુ કે જો આપ ઓફિસર સ્કેલ 1નું ફોર્મ ભરશો, બંનેનું ફોર્મ અલગ અલગ ભરવાનું રહેશે. બંનેમાં જો એલિજિબલ છો તો બંનેનું ફોર્મ અલગ અલગ ભરવાનું રહેશે. બંનેમાં ફીસ અલગ અલગ ભરવાની રહેશે. બંનેની પરીક્ષા અલગ અલગ આપવાની રહેશે. ઓફિસર સ્કેલ 1નું ફોર્મ અલગ, એની ફીસ અલગ, એની પરીક્ષા અલગ. ઓફિસ આસિસ્ટન્ટનું ફોર્મ અલગ, એની ફીસ અલગ અને એની પણ પરીક્ષાઓ જે છે એ ટૂંકમાં અલગ જ લેવાશે. ક્લિયર છે મિત્રો? એટલે આ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી આની અંદર પણ સેમ ઇજ રિઝનિંગ અને ઇંગ્લિશ, રિઝનિંગ અને મેથ્સ વિષય અને એમાં 40 પ્રશ્ન, 80 જે છે એ ટૂંકમાં પ્રશ્ન અને 80 જે છે એ માર્ક્સ અને ત્યાર પછી 45 મિનિટનો સમય જે છે એ આપવામાં આવે છે.
ક્લિયર છે. ત્યાર પછી બીજી એક ખાસ કરીને વાત એ લોકો અહીંયા એ કરે છે કે કેન્ડિડેટ ફોર બોથ ધ પોસ્ટ હેવ ટુ ક્વોલિફાય બોથ ધ ટેસ્ટ બાય સિક્યોરિંગ મિનિમમ કટ ઓફ માર્ક્સ. એટલે કે આ રિઝનિંગની અંદર પણ તમે કટ ઓફ જે છે એ ટૂંકમાં ક્લિયર કરી શકવા જોઈએ, અને ત્યાર પછી એ ગણિતની અંદર મેથ્સની અંદર પણ કટ ઓફ ક્લિયર કરી શકવા જોઈએ. બરાબર છે. બંનેમાં સબ્જેક્ટ વાઇઝ કટ ઓફ ક્લિયર કરવાનો અને ઓવરઓલ 80 માર્ક્સમાંથી પણ કટ ઓફ જે છે એ ક્લિયર કરવાનો રહેશે. અને આ તો બેન્કિંગની અંદર ક્રાઇટેરિયા પહેલેથી હોય છે, આ નવીન વસ્તુ નથી. ક્લિયર. એટલે આ અહીંયા એ લોકો જે કહેવા માંગે છે એ મેં આપને સ્પેસિફાય કર્યું. બરાબર છે મિત્રો. ચાલો, તો હવે આના પછી મેઇન્સ પરીક્ષા કઈ રીતે હોય છે, શું હોય છે એ આપણે થોડુંક જોઈ લઈએ. તો મેઇન્સ પરીક્ષાની અંદર વાત કરું મિત્રો, તો મેઇન્સ પરીક્ષા ઓફિસ અસિસ્ટન્ટ ક્લાર્ક માટે છે. એની અંદર રિઝનિંગ, કોમ્પ્યુટર, જનરલ અવેરનેસ, ઇંગ્લિશ, હિન્દી. હવે આ ઇંગ્લિશ અને હિન્દીમાં અથવા ઓર જે છે એ ટૂંકમાં છે કે ભાઈ બંનેમાંથી કોઈ પણ એક જ ભાષા જે છે એની તમારે પસંદગી કરવાની રહેશે, અને આ ફરજિયાત છે. કાં તો ઇંગ્લિશ કાં તો હિન્દી જે છે એ પસંદ કરવાનું રહેશે. બરાબર. બાકી જે છે જ્યાં જ્યાં ફૂદડી છે ત્યાં તમારે ગુજરાતી ભાષામાં જ જે છે એ ટૂંકમાં અટેમ્પ્ટ કરવાનું છે. અને ત્યાર પછી ગણિત. એટલે કે આ 5માંથી 2 વિષય તો ઓલરેડી તમે તૈયાર કરી લીધા છે પ્રિલિમમાં. બરાબર છે. ઇંગ્લિશ વિષય ઓલરેડી તમે જે છે એ ટૂંકમાં તૈયાર કરો છો સ્ટેટ ગવર્મેન્ટની એક્ઝામ્સ માટે, અને સાથે સાથે કોમ્પ્યુટર અને જનરલ અવેરનેસમાં કરંટ અફેર વધારે પડતું જે છે આની અંદર પૂછાતું હોય છે એ પણ આપણે તૈયાર કરતા જ હોઈએ છીએ. એટલે ઓલમોસ્ટ હું આપને એવું કહી શકું 70% જે છે એ તમારી તૈયારી છે, 30% તૈયારી જે છે આપે આની અંદર ઊંડાણપૂર્વક જે છે એ કરવાની છે. ક્લિયર. બાકી એનાથી વિશેષ તમારે કંઈ કરવાનું નથી. એટલે એ એક સૌથી મોટો લાભ જે છે એ ટૂંકમાં આપણે લઈ શકીએ અહીંયા. બરાબર છે. અને 200 માર્ક્સનું પેપર છે ને કમ્પોઝિટ ટાઈમ 2 કલાકનો જે છે એ સમય મળશે. 2 કલાકમાં 5 વિષયમાં જેમાં જેટલો સમય આપવો હોય એટલો આપી શકાય. ક્લિયર. એવી જ રીતે જો તમે પ્રોબેશનરી ઓફિસરનું ફોર્મ ભરો તો એની અંદર પણ સેમ ક્રાઇટેરિયા, સેમ વસ્તુ જે છે એ ટૂંકમાં અહીંયા છે. ક્લિયર છે મિત્રો. ચાલો આગળ જે છે એ ટૂંકમાં આપણે જોઈએ છે બેઝિક ઇન્ફોર્મેશન. અને બેઝિક ઇન્ફોર્મેશનની અંદર જે મેં કીધું હતું કે ભાઈ લિસ્ટ ઓફ વર્ઝન ઓફ ટેસ્ટ, બરાબર છે, મીડિયમ ઓફ એક્ઝામિનેશન, કઈ ભાષામાં તમે પરીક્ષા આપી શકશો. તો બંને માટે કીધું છે કે પોસ્ટ ઓફ ઓફિસ અસિસ્ટન્ટ એન્ડ ઓફિસર સ્કેલ 1 આ બંનેમાં જે છે જો ગુજરાતમાં હોવ તો ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી 3માંથી ગમે એ ભાષામાં તમે જે છે એ પરીક્ષા આપી શકશો. એટલે એક આ ઇન્ફોર્મેશન જે ઓલરેડી મેં તમને આપેલી છે એ જ ઇન્ફોર્મેશન અહીંયા એ લોકો ઓફિશિયલી આપણને જણાવે છે. ત્યાર પછી જે લોકો ઓફિસર સ્કેલ 2 ની ફોર્મ ભરતા હોય તો એ લોકોને સિંગલ જ એક જ પરીક્ષા રહેશે. પ્રિલિમ અને મેઇન્સ એ રીતે 2 તબક્કાની પરીક્ષા રહેતી નથી. સ્પેશિયાલિસ્ટ કેડર માટે જો પરીક્ષા આપતા હોય તો એ લોકોને પણ સિંગલ પરીક્ષા જ રહેશે. અને એ લોકોને સિંગલ પરીક્ષામાં એક ખાસ કરીને પ્રોફેશનલ નોલેજ કરીને જે છે એ પેપર અલગથી રહેશે. 40 પ્રશ્નો 40 માર્ક્સ માટેનું. બરાબર છે. એટલે એ વસ્તુ આપણે ખાસ કરીને અહીંયા ધ્યાનમાં રાખીશું. ક્લિયર. ચાલો ત્યાર પછીની બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ આપણે. બેઝિક ઇન્ફોર્મેશનની અંદર પેનલ્ટી ફોર રોંગ આન્સર 0.25 માર્ક્સ જે છે, 0.25 માર્ક્સ જે છે એક પ્રશ્ન ખોટો થાય તો તમારા જે છે કપાશે. એ અહીંયા આપણને પેનલ્ટી છે. બંને જ પરીક્ષાની અંદર પ્રિલિમ અને મેઇન્સની અંદર કે સિંગલ પરીક્ષા હોય બધાની અંદર જે છે એ ટૂંકમાં આ વસ્તુ રહેશે. ક્લિયર છે. ચાલો ત્યાર પછી જે છે એ બીજી બેઝિક ઇન્ફોર્મેશન સાથે સાથે જોઈ લઈએ. ઇન્ટરવ્યૂ જે છે એ ટૂંકમાં એપ્લિકેબલ ઓનલી ફોર ધ પોસ્ટ ઓફ સ્કેલ 1, 2 અને 3 માટે જે છે રહેશે. ઓફિસ અસિસ્ટન્ટ માટે ઇન્ટરવ્યૂ નથી. ક્લિયર છે. એટલે એ આપણે અહીંયા ખાસ કરીને બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લીધી. ત્યાર પછી બીજી બેઝિક ઇન્ફોર્મેશન જે પણ કાંઈ આપણે ફોર્મ ભરવા માટે જરૂરી હોય, ફોર્મ માટે એલિજિબલ છીએ કે નહીં પરીક્ષા માટે એ આપણે જોઈ લીધું. એલિજિબિલિટી જોઈ લીધી. હવે જે પણ કાંઈ ફોર્મ ભરવા માટેની બેઝિક રિક્વાયરમેન્ટ છે એ સાથે સાથે આપણે અહીંયા જોઈ લઈએ. તો કે પરીક્ષા જ્યારે તમે આપવા જશો ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ મોડ જે છે એ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. અને એમાં પણ ખાસ કરીને એ લોકો એવું કહે છે કે આઇટમ્સ પરમિટેડ ઇન ટુ વેન્યુ, તમારે જે છે કઈ કઈ વસ્તુ તમે પરીક્ષા હોલમાં, એક્ઝામ હોલમાં લઈ જઈ શકશો એ વસ્તુ ખાસ કરીને કહે છે. તો કે માસ્ક છે, ગ્લવ્સ છે, પછી પર્સનલ ટ્રાન્સપરન્ટ વોટર બોટલ, પોતાની પાણીની બોટલ અને એ પણ ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ. ત્યાર પછી પર્સનલ હેન્ડ સેનિટાઈઝર પણ જે છે હોવું જોઈએ આપણી પાસે. બોલપેન પણ એ પણ સાદી સિમ્પલ હોવી જોઈએ. અને એક્ઝામ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ જે પણ કાંઈ જરૂરિયાત છે, કોલ લેટર છે કે એડમિટ કાર્ડ કયો કે પછી આપણો આઈડી પ્રૂફ કયો, એ બધી વસ્તુ જે છે એ સાથે લઈ જવાની રહેશે. એટલે ફોટોગ્રાફ જે છે એ પણ જે પણ કાંઈ રિક્વાયરમેન્ટ હોય, બરાબર. એટલે આટલી વસ્તુ ખાસ કરીને જે છે એ ટૂંકમાં આપણે રિક્વાયરમેન્ટ રહેશે એ બધી વસ્તુ આપણે સાથે રાખવાની છે. ક્લિયર. એટલે આટલી બેઝિક વસ્તુ જે છે, બીજી આથી વિશેષ કોઈ વસ્તુ તમને અંદર લઈ જવા દેશે નહીં એ લોકો. મોબાઈલ છે, ઘડિયાળ છે કે એવી કોઈ વસ્તુ લઈ જવા દેતા નથી. ત્યાર પછી કે ભાઈ તમે જ્યારે ફોર્મ ભરવા બેસો છો ત્યારે તમારે આટલી વસ્તુ સ્કેન કરવાની રહેશે. ફોર્મ ભરવા જ્યારે બેસતો ત્યારે આટલી વસ્તુ સ્કેન કરવાની રહેશે.
ફોટોગ્રાફ તમારો સ્કેન કરવાનો રહેશે, તમારી સિગ્નેચર જે છે એ સ્કેન કરવાની રહેશે, તમારું લેફ્ટ થમ્બ ઇમ્પ્રેશન, ડાબા હાથનો અંગૂઠો જે છે એ એક કોરા કાગળ ઉપર મારી અને એને સિગ્નેચરની સાથે એ રીતે સ્કેન કરવાનું રહેશે. બરાબર, 3 વસ્તુ થઈ ગઈ સ્કેન કરવાની. જે કોઈ વિદ્યાર્થીનો ડાબા હાથનો અંગૂઠો ન હોય તો એ જમણા હાથનો અંગૂઠો પણ લઈ શકે છે. બરાબર, ત્યાર પછી હેન્ડ રિટન ડિક્લેરેશન, હાથેથી લખેલું, પોતાના હાથેથી લખેલું જે છે એ ડિક્લેરેશન એક હોવું જોઈએ. અને ડિક્લેરેશન શું લખવાનું છે તો એ પણ હું આપને જે છે એ ટૂંકમાં અહીંયા જણાવી દઉં છું. એ હેન્ડ રિટન ડિક્લેરેશન, યસ, હેન્ડ રિટન ડિક્લેરેશન જે છે એ ટૂંકમાં અહીંયા છે કે જે તમારે લખવાનું રહેશે, જે નોટિફિકેશનમાં ઓલરેડી આપેલું છે. એટલે એ વસ્તુ ખાસ કરીને ધ્યાનમાં રાખજો કે આઈ અને પછી નેમ ઓફ ધ કેન્ડિડેટ, આપણું પોતાનું નામ, હિયર બાય ડિક્લેર ધેટ ઓલ ધ ઇન્ફોર્મેશન સબમિટેડ બાય મી ઇન ધ એપ્લિકેશન ફોર્મ ઇઝ કરેક્ટ, ટ્રુ એન્ડ વેલિડ. આઈ વિલ પ્રેઝન્ટ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ એઝ એન્ડ વેર રિક્વાયર્ડ. જ્યાં જરૂર હશે એટલે આ વસ્તુ જે છે એ ટૂંકમાં આપણે લખવાની રહેશે. ક્લિયર છે? ચાલો, ત્યાર પછી જે છે એ ટૂંકમાં આપણે બીજી બેઝિક ઇન્ફોર્મેશન્સ જોઈ લઈએ. એટલે ફરીથી યાદ કરાવી દો કે 4 વસ્તુ લઈ જવાની છે, 4 વસ્તુ સ્કેન કરવાની છે ફોર્મ ભરતી વખતે: ફોટો, સિગ્નેચર, થમ્બ ઇમ્પ્રેશન અને હેન્ડ રિટન ડિક્લેરેશન. અને હા, તમારું રિઝલ્ટને સાથે રાખવાનું, મોબાઈલમાં હોય તો પણ ચાલે. એમાં માર્ક્સ અને કઈ સાલમાં તમે પાસ થયા છો એ વસ્તુ જે છે, આધાર કાર્ડના નંબર નાખવાના થશે. એટલે આટલી વસ્તુ જે છે એ તમારે ખાસ કરીને એની અંદર જોશે. ક્લિયર? એટલે એટલી બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ ટૂંકમાં સાથે રાખવાની રહેશે. ત્યાર પછી હજી એક મહત્વની માહિતી જે છે, હા, નંબર ઓફ વેકેન્સી, કેટલી ભરતી બહાર પડી છે તો કે 10,000 જેટલી ભરતી જે છે એ ટૂંકમાં બહાર પડી છે. અને એ 10,000 ભરતી જે છે એ ટૂંકમાં ઓલ ઓવર ભારતની છે. બરાબર છે? એટલે ખાસ કરીને જે છે એ ટૂંકમાં આપણે ધ્યાનમાં રાખશું કે આટલી વિશાળ ભરતી જે છે એ સાથે આ ભરતી પ્રક્રિયા થઈ રહી છે અને એનો લાભ જે છે એ ટૂંકમાં આપણે લઈ શકીએ છીએ કે નહીં એ પણ સાથે સાથે જણાવ્યું. તો અમુક અગત્યની તારીખો જે છે એ જોઈ લઈએ કે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન જે છે એ ફોર્મ ક્યારે ભરી શકશો તો કે 8/6/2021 થી લઈને 28/6/2021 સુધીમાં તમે આનું ફોર્મ ભરી શકશો. ઓનલાઈન ફીસ જ ભરવાની રહેશે ને ફીસ ભરવાની તારીખ શું તો કે 8/6 થી 28/6 જ રહેશે. એમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર. પ્રી એક્ઝામ ટ્રેનિંગ, જે SC/ST કેટેગરી માટે આ લોકો પ્રી એક્ઝામ ટ્રેનિંગ ગોઠવતા હોય છે. આ લોકોએ નોટિફિકેશનમાં આ વખતે એવું કીધું છે જો પોસિબલ હશે તો ગોઠવશે. ક્લિયર છે? જો પોસિબલ હશે તો ગોઠવશે. દર વખતે અરેન્જ કરતા પણ આ વખતે જે છે કદાચ અરેન્જ ન થઈ શકે. ત્યાર પછી બીજી વસ્તુ કે ડાઉનલોડ કોલ લેટર ફોર ઓનલાઈન એક્ઝામિનેશન, પ્રિલિમિનરી એક્ઝામિનેશન જુલાઈ કે ઓગસ્ટ, એટલે આવતા મહિનામાં કે ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં જે છે એ તમારો કોલ લેટર પણ ડાઉનલોડ થવાનો થઈ જશે શરૂ. અને ઓનલાઈન એક્ઝામિનેશન જે છે એ ઓગસ્ટ મહિનામાં જે છે એ થઈ જશે. ઓગસ્ટ શરૂઆતમાં અથવા ઓગસ્ટના એન્ડમાં જે છે તમારી ઓનલાઈન એક્ઝામ કન્ડક્ટ થઈ જવાની છે. ત્યાર પછી એનું રિઝલ્ટ જે છે એ પણ સપ્ટેમ્બર મહિનામાં આવી જશે અને સપ્ટેમ્બર મહિનામાં જ આપની મેઇન્સ પરીક્ષા પણ જે છે એ લેવાઈ જશે. ત્યાર પછી સપ્ટેમ્બર મહિનામાં કોલ લેટર આવી જશે અને મેઇન્સ પરીક્ષા જે છે એ સપ્ટેમ્બર એન્ડમાં અથવા ઓક્ટોબરની શરૂઆતમાં જે છે એ લેવાઈ જશે. પ્રિલિમ પરીક્ષા લેવાઈ જશે, મેઇન્સ પરીક્ષા લેવાઈ જશે. પછી ઇન્ટરવ્યૂ ક્યારે કન્ડક્ટ થશે ને એ પણ સાથે સાથે જે છે એ ટૂંકમાં એ લોકોએ અહીંયા બેઝિક જણાવી દીધું છે કે ડાઉનલોડ ઓફ કન્ડક્ટ ઓફ ઇન્ટરવ્યૂ તમારું ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં જે લેવાઈ જશે અને જાન્યુઆરી મહિનામાં તો આપને જે છે એ ટૂંકમાં ભરતી આપી દેશે, ભરતી કરી નાખશે. તમે વિચાર કરી લો કે 6 થી 7 મહિનાની અંદર જે છે આખી ભરતી પ્રક્રિયા જે છે એ લોકો પૂરી કરી નાખવાના છે. એટલે સૌથી મહત્વનો જે છે અને સૌથી કહીને કે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ભાઈ આ લોકો ભરતી પ્રક્રિયા ટાઈમ ટુ ટાઈમ પૂરી જે છે એ કરી દેશે અને એનો લાભ જે છે એ આપણે 100% લેવો જોઈએ. તો આટલી જ બેઝિક ઇન્ફોર્મેશન ખાસ કરીને હતી મિત્રો. તો આશા રાખું છું કે આપને બધી જ બેઝિક ઇન્ફોર્મેશન મેં આપને પ્રોવાઈડ કરી દીધી છે. હા, સાથે સાથે આ વિડીયોને લાઇક જરૂર કરજો કે જેથી કરીને અમને જે છે એ ટૂંકમાં મોટિવેશન મળે અને આવી ભરતીના વિડીયોઝ જે છે હું આપને કન્ટિન્યુ પહોંચાડી શકતો જાઉં. બીજી વસ્તુ કે શેર તો જરૂર કરજો કે જેથી કરીને આ વખતે ઘણા બધા વિદ્યાર્થીઓનો લાભ લે અને એ હેતુથી જ આપણે આ માહિતી જે છે એ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે આ વખતે બેનિફિટ એ છે કે પ્રિલિમ અને મીન્સ બંનેમાં ગુજરાતી ઓપ્શન જે છે એ ટૂંકમાં એ લોકોએ આપેલું છે. ગયા વખતે એવું હતું કે ખાલી ને ખાલી પ્રિલિમમાં જ હતું, મેઇન્સમાં તો પાછું ઇંગ્લિશમાં જ તમારે પરીક્ષા આપવાની હતી. આ વખતે બંનેમાં જે છે એ ટૂંકમાં આપ ફોર્મ ભરી શકશો, બંનેમાં જે છે ટૂંકમાં ગુજરાતી ભાષામાં પરીક્ષા આપી શકશો. અને હા, કોઈ પણ જે છે એ પ્રકારની ક્વેરી હોય તો આપ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી અને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ મિત્રો. ધન્યવાદ. જય હિન્દ. સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો.